એક દિવસ પરમહંસજી આશ્રમમાં પોતાના શિષ્યો સાથે બેઠા હતા। ત્યારે એક શિષ્યના મનમાં એક સવાલ આવ્યો। શિષ્યે નમ્રતાપૂર્વક પૂછ્યું કે ગુરુદેવ, લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે દિવસ રાત મહેનત કરે છે। કોઈ ધન ઈચ્છે છે, કોઈ નામ ઈચ્છે છે, કોઈ સુખ સુવિધાઓ ઈચ્છે છે। આ સુવિધાઓ મેળવવા માટે લોકો ખૂબ એકાગ્ર થઈને કામ કરે છે, પરંતુ ભગવાનની ભક્તિમાં આવી એકાગ્રતા કેમ નથી બની શકતી? ત્યારે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે તેનું કારણ અજ્ઞાનતા છે। લોકો સમજતા નથી કે સાચું સુખ ક્યાં છે, તેથી તેમનું મન ભગવાનમાં નહીં પરંતુ સંસારની વસ્તુઓમાં લાગેલું રહે। ત્યારે શિષ્યે ફરી પૂછ્યું કે ગુરુદેવ, આ અજ્ઞાનતા કેવી રીતે દૂર થશે? ત્યારે રામકૃષ્ણ પરમહંસે પાસે બેઠેલા એક બાળક તરફ આંગળી કરતા ઉદાહરણ આપ્યું। તેમણે કહ્યું કે એક નાનું બાળક જ્યારે નવું રમકડું મેળવે છે ત્યારે તે એમાં એટલું ખોવાઈ જાય છે કે તેને તેની માતા પણ યાદ નથી આવતી। તે કલાકો સુધી ફક્ત એ જ રમકડા સાથે રમતો રહે છે। તે સમયે તેને દુનિયાની બીજી કોઈ વસ્તુ દેખાતી નથી। શિષ્ય ધ્યાનથી સાંભળી રહ્યો હતો। પરમહંસજીએ આગળ કહ્યું કે પરંતુ જ્યારે તે રમકડું તૂટી જાય છે અથવા તેને રમીને તેનું મન ભરાઈ જાય છે ત્યારે તેને તેની માતાની યાદ આવે છે અને તે દોડતું દોડતું માતા પાસે જાય છે। બરાબર આવી જ સ્થિતિ મનુષ્યોની પણ છે। સંસારની વસ્તુઓ પણ રમકડા જેવી છે। ધન, સુખ, સુવિધા, નામ, પદ આ બધું અસ્થાયી છે, પરંતુ મનુષ્ય આ બધી વસ્તુઓમાં એટલો ફસાઈ જાય છે કે તેને ભગવાનની યાદ જ નથી આવતી। જ્યાં સુધી મન આ ભોગવિલાસની વસ્તુઓમાં રચ્યું પચ્યું રહેશે ત્યાં સુધી ભક્તિમાં એકાગ્રતા નથી બની શકતી। જ્યારે વ્યક્તિ આ બધી વસ્તુઓમાં સાચું સુખ નથી તે સમજી જાય છે ત્યારે તે ભગવાન તરફ દોડે છે। પરમહંસની વાતો સાંભળી રહેલા બધા શિષ્યોએ નક્કી કર્યું કે તેઓ પોતાની ઈચ્છાઓ ઓછી કરશે અને ભગવાનમાં મન લગાવશે। રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે જે દિવસે આ બધી વસ્તુઓમાંથી મન હટી જશે તે દિવસથી ભગવાનમાં મન લાગી જશે। તે જ દિવસે સાચી શાંતિ મળી જશે। આ વાર્તામાંથી આપણને સાચી દિશામાં જીવનને જીવવાની શીખ મળે છે। મનુષ્યની ઈચ્છાઓ ઘણી હોય છે। ઈચ્છા પૂરી થાય છે તો બીજી ઉત્પન્ન થાય છે। જો આપણે ફક્ત ઈચ્છાઓ પાછળ દોડતા રહીશું મનમાં ક્યારેય શાંતિ નહીં મળે। જેથી ઈચ્છાઓને નિયંત્રિત કરવી જરૂરી। ધન, પદ, સુખ સુવિધાઓ એ કાયમી હોતી નથી। આ જે છે કાલે ન પણ હોઈ શકે, તેથી તેને જીવનનું અંતિમ લક્ષ્ય ના બનાવવું જોઈએ। જ્યારે મન ઈચ્છાઓથી અને ચિંતાઓથી ભરેલું રહે છે ત્યારે ધ્યાન અને એકાગ્રતા નથી બની શકતી। જેથી મનને શાંત અને સરળ બનાવવું જરૂરી છે। જે લોકો ઓછી ઈચ્છાઓ રાખે છે તેમનું જીવન શાંત અને સંતુલિત હોય છે। તેઓ નાની નાની વસ્તુઓમાં પણ ખુશી શોધી લે છે। ભોગવિલાસ ખૂબ થોડા સમયની ખુશી આપે છે, પરંતુ સંતોષ લાંબા સમય સુધી મનને શાંત રાખે છે। જેથી સંતોષ એ જ જીવનની સૌથી મોટી મૂડી છે। ક્યારેક આપણે પોતાને પૂછવું જોઈએ કે શું આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ? શું આપણી ઈચ્છાઓ આપણને પરેશાન કરી રહી છે? આ આત્મચિંતન આપણને સરસ રસ્તો બતાવે છે। ધ્યાન અને ભક્તિ મનને સ્થિર બનાવે છે। તેનાથી તણાવ ઓછો થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે। જીવનમાં કામ કરવું પણ જરૂરી છે અને આધ્યાત્મિકતા હોવી પણ જરૂરી છે। જો બંને વચ્ચે સંતુલન સાધી દેવામાં આવે તો જીવન શાંત અને સુખમય બની શકે છે।